સમાચાર મળી રહ્યા છે બરોડાથી માધવનગરના વિસ્થાપિતોનો જે હોબાળો છે તે અંગેના સમાચારો છે વડોદરાથી મળી રહ્યા છે। બીયુડીએની કચેરી પર હોબાળો કરવામાં આવ્યો છે। ચેરમેનની ઓફિસમાં ઘૂસી જઈ હંગામો મચાવવામાં આવ્યો છે। મકાનોની ફાળવણી ઝડપી કરવા માટે માંગ કરવામાં આવી છે। સંજય પાગે જોડાયા છે ફોન લાઈન પર આ અંગે વિસ્તારથી માહિતી આપશે। જી સંજય, જે રીતે માધવનગરના વિસ્થાપિતોનો હોબાળાના સમાચાર મળી રહ્યા છે, શું છે ઘટના? જી મનીષા, વડોદરામાં માધવનગર જે બુડાના આવાસોના 3 વર્ષ પહેલા દુર્ઘટના બની હતી। આમાં 2 બ્લોક આખા હતા એ ધરાશયી થયા હતા, તેમાં 11 લોકોના મોત થયા હતા। ત્યારબાદ 3 વર્ષથી આ જે આવાસોની જગ્યા છે એ આવાસોને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યાં નવા આવાસો બાંધીને જે વિસ્થાપિતો છે એ લોકોને મકાન આપવાની યોજના બુડાએ બનાવી હતી, પણ 3 વર્ષ થયા છતાં હજી પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી। જે કામગીરી થઈ છે અધૂરી છે અને જે તે બિલ્ડર છે છોડીને જતા રહે છે કામ। એટલે બુડાના જે રહીશો છે એ લોકોને ફક્ત 1500 રૂપિયા માસિક ભાડું બુડા દ્વારા આપવામાં આવે છે જે વિસ્થાપિતો તેમને। એટલે આ મોંઘવારી 1500 રૂપિયામાં કઈ થાય નહીં, તેથી આજે આ લોકો બુડાના વિસ્થાપિતો છે જે લોકો અહીંયા બુડાની કચેરી આવ્યા હતા અને જે અધ્યક્ષ છે એનવી પટેલ તેમનો ઘેરાવો કર્યો અને ઓફિસમાં કચેરીમાં બેસી ગયા હતા અને બેસીને એ લોકોએ તાત્કાલિક તુરંત ધોરણે કાં તો ભાડું વધારવામાં આવે કાં તો પછી મકાનની ફાળવણી વ્યવસ્થા કરવામાં આવે બીજી જગ્યાએ, એ રીતની માંગ કરી હતી અને એ રીતે અધ્યક્ષ તેમની સામે હોબાળો મચાવીને તેમને ઘેરાવો કરવામાં આવ્યો છે બુડાના વિસ્થાપિતો દ્વારા। બિલકુલ સંજય, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બદલ। બુડાની કચેરી પર માધવનગરના વિસ્થાપિતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હોવાના સમાચાર હતા।